છેલ્લા 12 વર્ષમાં લોકોની મેન્ટાલિટી બદલી છે અને અમે સારામાં સારું ફર્નિચર વેચીએ છીએ. એક રૂમથી શોરૂમ સુધી, સંઘર્ષથી સફળતા સુધી. એક એવા સફળ બિઝનેસમેનની સાથે વાત કરવાના છીએ આજે નોર્થ ગુજરાતની અંદર સૌથી મોટો શોરૂમ અને સૌથી મોટી ફેક્ટરી તેમણે બનાવી છે. એમનો જે બિઝનેસ છે એમણે બહુ જ સારી રીતે આ 12-13 વર્ષની અંદર એક્સપાન્ડ કર્યો છે. મહેસાણાનો એક સ્મોલ સેન્ટેન્સ છે કે ભાઈ સસ્તું, સારું, નમતું, ગમતું અને ટકાઉ. એટલે અહીંયા કેવું છે કે તમે બહુ મોંઘું બી ના વેચી શકો અને બહુ સસ્તું બી ના વેચી શકો. એટલે અમે જે ક્વોલિટી મેન્ટેન કરીએ છીએ એ કમ્ફર્ટેબલ રેન્જમાં છે. આટલો મોટો બિઝનેસ એક નાની જગ્યાએથી શરૂઆત કરી હોય ત્યારે મોટિવેશન કેવું મળતું હતું? ઘણા સારા રિલેશન બી મળ્યા, પોઝિટિવ બી મળ્યા કે તમે બિઝનેસ કરો, અમે તમારા સપોર્ટમાં છીએ અને નાના મોટા સપોર્ટથી જ બિઝનેસ શરૂ થઈ શકે. કમુરતામાં શરૂ કર્યું હતું કામ, પણ શ્રીનાથજી દાદાનું ઉપર હતું નામ. કમુરતામાં તમે બિઝનેસ શરૂ કરી દીધો એટલે કોઈ પણ પ્રકારનું એવો ડર નહોતો? ડર નહોતો. એનું રીઝન બે જ હતા. એક તો ફેમિલીનો સપોર્ટ હતો, વાઈફનો, મધર ફાધરનો, કે તું કર ને જે તને ગમે, અમે છીએ ને એમ. અને બીજો ભગવાન ઉપર શ્રદ્ધા હતી. તેની જનરેશન કેમ ભાગી રહી છે બિઝનેસ કરવાથી? અત્યારની જનરેશન એ રિસ્ક લેવા માગતી નથી. કાં તો ગવર્મેન્ટ જોબ શોધે છે, કાં તો પછી ઇન્ડિયા બહારના ઓપ્શન શોધે. ત્યારે ગવર્મેન્ટ પણ ઘણા બધા પ્રયાસ એવા કરી રહી છે કે લોકો બિઝનેસમાં આવે. તો એમએસએમઈનો સેટઅપ અમને સારો બેનિફિટ મળ્યો. સરકારની નાની નાની યોજના, નાની નાની લોનોથી બી દરેક બિઝનેસમેનને મને બી બેનિફિટ મળે. આગામી જે કદાચ લોકો વિચારી રહ્યા હશે બિઝનેસમેન બનવાનું, શું કહેશો એ લોકોને? કઈ ટિપ્સ આપશો? હું એક જ ટિપ્સ આપીશ કે ભગવાન ઉપર શ્રદ્ધા રાખો અને તનતોડ મહેનત કરો. કોઈ બી બિઝનેસ હશે એમાં તમને 100% સફળતા મળશે. કહેવાય છે સંઘર્ષ વગર સફળતાની ચમક નથી દેખાતી. નાના સપનાઓથી શરૂ થતી સફર જ્યારે દ્રઢ સંકલ્પ અને મહેનતની સાથે જોડાય છે ત્યારે ઇતિહાસ રચાય છે. આ છે મહેસાણાના એક એવા સાહસિક બિઝનેસમેનની કહાની. શ્રી મૌલીનભાઈ પટેલ, શ્રીનાથજી ફર્નિચરના માલિક, જેમણે નાના રૂમ શરૂઆત કરી અને આજે ઉત્તર ગુજરાતના સૌથી મોટા શોરૂમ સુધી પહોંચ્યા. એક સમય હતો જ્યારે સપનાઓ મોટા હતા પણ સાધનો નાના. નાની જોબથી શરૂઆત કરી, દરેક દિવસ સાથે અનુભવ મેળવ્યો અને મનમાં એક જ સંકલ્પ રાખ્યો, સારો વ્યવસાય કરવો છે, કંઈક મોટું કરવું છે. ધીમે ધીમે પગલાં ભરતા ગયા. પડકારો આવ્યા પણ હિંમત ક્યારેય ન હારી, કારણ કે તેઓ માનતા હતા બિઝનેસ હિંમત વગર થવાનું નથી, સાહસ કરવું પડે. માત્ર 12 વર્ષમાં એક નાના સ્ટાર્ટઅપને તેમણે વિશ્વાસના બ્રાન્ડમાં ફેરવી લીધો. મહેસાણામાં શરૂ કર્યું આધુનિક પ્રોડક્શન યુનિટ, અદ્યતન મશીનો લગાવ્યા, પ્રેસ મશીનથી લઈને નવી ટેકનોલોજી સુધી બધું જ અપનાવી અને પછી શરૂ થઈ સફળતાની સફર. અહીં બનાવાય છે દરેક પ્રકારનું ફર્નિચર, હોમથી લઈને હોસ્પિટલ સુધી, ઓફિસથી લઈને એજ્યુકેશન સુધી. ગુણવત્તા, ડિઝાઇન અને મજબૂતાઈનું અનોખું સંયોજન. શ્રીનાથજી ફર્નિચરે માત્ર ફર્નિચર નથી બનાવ્યું પણ લોકોની વિચારધારા પણ બદલી છે. શોરૂમના સંચાલકનું કહેવું છે કે અહીં મળે છે સસ્તું, સારું, ગમતું અને ટકતું ફર્નિચર. એટલા જ માટે ગ્રાહકોના આશીર્વાદ તેમને સતત મળ્યા છે. મૌલિકભાઈનું માનવું છે આજનો યુવાન ઘણીવાર સરકારી નોકરી અથવા તો વિદેશના સપનાઓ પાછળ દોડે છે, પરંતુ સાચી સફળતા ત્યાં મળે છે જ્યાં જોખમ લેવાની તૈયારી હોય. નાના રૂમથી શરૂ થયેલી આ સફર આજે વિશાળ શોરૂમ અને મોટી ફેક્ટરી સુધી પહોંચી છે. આ કહાની માત્ર બિઝનેસની નથી, આ છે વિશ્વાસની, સંકલ્પની અને અડગ મહેનતની રિયલ કહાની. સાહસિક બિઝનેસમેનની જુબાની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ અને સ્ટુડિયો ઓન વ્હીલ્સનો આ રથ અત્યારે મહેસાણામાં ફરી રહ્યો છે અને મહેસાણામાં અનેક લોકોની સાથે મુલાકાત કરી રહ્યા છીએ. ત્યારે આજે એક એવા સફળ બિઝનેસમેનની સાથે વાત કરવાના છીએ જેમણે શરૂઆત એક નાના એવા રૂમથી પોતાના બિઝનેસની કરી હતી અને આજે નોર્થ ગુજરાતની અંદર સૌથી મોટો શોરૂમ અને સૌથી મોટી ફેક્ટરી તેમણે બનાવી છે. આપણી સાથે મૌલીનભાઈ પટેલ જોડાઈ ગયા છે. એક સફળ બિઝનેસમેન છે. ફર્નિચરનો બિઝનેસ છેલ્લા 12 થી 13 વર્ષ એમનો થયો આ બિઝનેસની અંદર, એટલે ખૂબ જ લાંબો સમયગાળો ન કહી શકાય, પણ એમનો જે બિઝનેસ છે એમણે બહુ જ સારી રીતે આ 12-13 વર્ષની અંદર એક્સપાન્ડ કર્યો છે. કેવી રીતે મૌલીનભાઈ, આ બધી જ ચર્ચાઓ કરવી છે. સૌથી પહેલાં તો સ્વાગત છે તમારું આજના અમારા આ પોડકાસ્ટમાં. મૌલીનભાઈ, આ સ્ટુડિયો કેવો લાગે છે? અને તમે ફર્નિચરના બિઝનેસમાં છો તો અમારું ફર્નિચર પણ થોડુંક આમ રેટ કરો.
ના એટલે નાની જગ્યામાં સારું એવું ઇન્ટિરિયર કર્યું છે, એટલે અમારી ભાષામાં કહીએ તો બધી જ જગ્યા યુઝ કરી છે, એટલે બહુ જ સારું ઇન્ટિરિયર છે અને બહુ જ સારું ડેકોરેશન છે. બિલકુલ. મૌલિનભાઈ, શ્રીનાથજી ફર્નિચર છેલ્લા 12-13 વર્ષથી તમે આ બિઝનેસને બહુ જ આમ એક્સપાન્ડ કર્યો છે, અને ફર્નિચરનો બિઝનેસ એવો કહી શકાય કે જેમાં લોકો કમ્ફર્ટ શોધતા હોય, એ પછી કોર્પોરેટ હોય કે પછી ઘરમાં લોકો કમ્ફર્ટ શોધતા હોય, સાથે જ લોંગ લાસ્ટિંગ હોય એવું પણ શોધે, અને એસ્થેટિક લાગવું જોઈએ. આ એક નવો વર્ડ આવ્યો છે હમણાં, એસ્થેટિક. તો આ ત્રણેય વસ્તુને કઈ રીતે તમે ફૂલફિલ કરો છો ગ્રાહકો માટે? મહેસાણામાં છે ને કોઈ બી વસ્તુ વેચો એટલે મહેસાણાનો એક સ્મોલ સેન્ટેન્સ છે કે ભાઈ સસ્તું, સારું, નમતું, ગમતું અને ટકાઉ. હા, અચ્છા. એટલે અહીંયા કેવું છે કે તમે બહુ મોંઘું બી ના વેચી શકો અને બહુ સસ્તું બી ના વેચી શકો. એટલે અમે જે ક્વોલિટી મેન્ટેન કરીએ છીએ એ કમ્ફર્ટેબલ રેન્જમાં છે, સારી એવી ક્વોલિટી છે, એની સારી એવી વોરંટી છે અને સર્વિસ બી છે. એટલે એના કારણે અમને જે આ સફળતા મળી એનું એક જ રીઝન છે કે અમારો એક ઉદ્દેશ ફિક્સ હતો કે સારી ક્વોલિટી આપવી અને એના પાછળ સર્વિસ આપવી, અને એના કારણે જ અમને જે આ છે સફળતા મળી છે. અચ્છા, પણ મેં એવું જોયું છે કે ફર્નિચરના બિઝનેસમાં છે ને આમ કોઈકની પેઢીઓ કામ કરતી હોય અને પછી એ વારસાગત બિઝનેસ મળે, પણ તમે પહેલી પેઢી છો જેમણે આ બિઝનેસની શરૂઆત કરી, અને 12-13 વર્ષની અંદર કન્ટિન્યુ તમે આ બિઝનેસને આટલા મોટા લેવલ પર લાવીને મૂક્યો છે અત્યારે. તો કેવી રીતે શરૂઆત થઈ? કોઈ બેકગ્રાઉન્ડ એવું નહોતું, પણ તમે કઈ રીતે શરૂઆત કરી? એટલે આના બેકગ્રાઉન્ડ તો નહોતું, પણ એક સંકલ્પ હતો કે કંઈક સારો બિઝનેસ કરવો છે, અને એક નાની જોબથી શરૂઆત કરી, અને પછી અમે નાના ટ્રેડિંગ બિઝનેસથી શરૂઆત કરી. પછી ધીમે ધીમે અમે એક સ્ટેપ, એક વસ્તુ એડ કરતા ગયા. પછી પ્રોડક્શન યુનિટ સ્ટાર્ટ કર્યું, એમાં મશીનો એડ કરતા ગયા, ટેકનોલોજી સાથે બી જોડાયા, નવી જનરેશન સાથે બી જોડાયા, અને ધીમે ધીમે આગળ વધતા ગયા, અને એમાં આટલા ટાઈમમાં અમને જલ્દી સફળતા મળી. એનું આ જ કારણ છે. હાલની તારીખમાં બી અમારા ત્યાં ટોટલી જે મશીનો જોઈએ ફર્નિચર માટે, મોડ્યુલર ફર્નિચર માટેના જે બી ઇક્વિપમેન્ટ મશીનો જોઈએ એ અમારા ત્યાં અવેલેબલ છે. એના કારણે અમે ફાસ્ટ ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી બી આપી શકીએ. અચ્છા, પણ મૌલિનભાઈ, આ બિઝનેસમાં લાકડાને લઈને રિસ્ક બહુ રહેલું છે કે ટર્માઇટની તકલીફ ગ્રાહકોને આવતી હોય છે, કે એવી ઘણી બધી તકલીફો આવતી હોય છે. તો આ લાકડું, તમારું લાકડું બીજા ફર્નિચર બ્રાન્ડ્સ કરતાં અલગ કઈ રીતે છે? એટલે અમે કેવું છે કે વોટરપ્રૂફિંગ છે, પછી અમારા ત્યાં પ્રેસ મશીન છે, તો અમારા ત્યાં પ્રોપર પ્રેસ થઈને કામ થાય છે. તો એના કારણે શું છે કે તમારા ટર્માઇટના પ્રશ્નો બહુ જ ઓછા થઈ ગયા છે. એટલે લગભગ કેવું છે કે 0% થઈ ગયા છે. પછી અત્યારે ઇન્ડસ્ટ્રીયલ વુડ જે કહીએ છીએ, ઓટોમોબાઈલ સેક્ટરમાં બી ચાલે છે, અત્યારે પ્રાઇવેટમાં બી યુઝ થાય છે. તો એમાં ગેરંટી આવે છે કે એમાં ટર્માઇટ લાગતું જ નથી, કારણ કે એને બહુ જ હાર્ડ પ્રેશરમાં પ્રેસ કરીને બનાવવામાં આવે છે, અને વસ્તુ શું છે કે ફાસ્ટ બની બી જાય છે. એટલે અત્યારની ફર્નિચરની ખાસિયત એ છે કે એમાં જલ્દી ટર્માઇટ આવતું નથી. જે લોકોની મેન્ટાલિટી છે કે તૈયાર ફર્નિચર ખરાબ નીકળશે, ઉદ્દેવ આવશે, અમે છેલ્લા 12 વર્ષમાં લોકોની મેન્ટાલિટી બદલી છે, અને અમે સારામાં સારું ફર્નિચર વેચીએ છીએ. સરસ. એટલે ફર્નિચરની વાત તો કરી, પણ કયા કયા પ્રકારનું ફર્નિચર વેચાઈ રહ્યું છે? જો અમે બધા જ પ્રકારના ફર્નિચર બનાવીએ છીએ. ઓફિસ ફર્નિચર છે, ઇન્સ્ટિટ્યુશનલ ફર્નિચર છે, હોમ ફર્નિચર છે, અને હોસ્પિટલ ફર્નિચર છે, અને અમે ટંકી પ્રોજેક્ટ બી કરીને આપીએ છીએ. અચ્છા. કે કોઈને શોર્ટ ટાઈમમાં એમની આખી ઓફિસ રેડી કરવી હોય તો વન ટાઈપ સોલ્યુશન છે કે એમાં કર્ટન બી આવી ગયા, સોફા બી આવી ગયા, પાર્ટીશન બી આવી ગયા, ટેબલ ખુરશી બી આવી ગઈ. તો એક વન સ્ટોપ સોલ્યુશન શ્રીનાથજી ફર્નિચર છે. ઓકે. મને એઝ અ બિઝનેસમેન તમે છે ને બહુ આમ વિઝનરી લાગી રહ્યો છો. મહેનતુ તો છો જ, એ તો દેખાઈ જ આવે, પણ વિઝનરી પણ છો. મને એક એ પણ સમજાવજો કે એક બિઝનેસ પર્પઝથી, બિઝનેસમેનના પર્સપેક્ટિવથી, કે આટલો મોટો બિઝનેસ એક નાની જગ્યાએથી શરૂઆત કરી હોય ત્યારે મોટિવેશન કેવું મળતું હતું? કોઈ જગ્યાએથી તમને પોઝિટિવ રિવ્યૂ મળે, તમને એમ થાય કે નહીં આપણે સાચા રસ્તાઓ ઉપર છીએ, કેવા પ્રકારના મોટિવેશન તમને મળતા હતા? એટલે શરૂઆતમાં તો કેવું છે કે થોડી ઘણી તકલીફો તો દરેક બિઝનેસમાં પડતી જ હોય છે કે ભાઈ આ બિઝનેસ ના કરાય, આ કરાય. ઘણા સારા રિલેશન બી મળ્યા, પોઝિટિવ બી મળ્યા કે તમે બિઝનેસ કરો, અમે તમારા સપોર્ટમાં છીએ, અને નાના મોટા સપોર્ટથી જ બિઝનેસ શરૂ થઈ શકે. તો એ બધા મળ્યા છે, અને એના કારણે જ બિઝનેસ સારો થઈ શક્યો છે. પણ હું બી અત્યારે કહીશ યંગ જનરેશનને કે જે બિઝનેસથી દૂર ભાગે છે, તો એ લોકોને જો ઈચ્છા હોય અને મહેનત કરે તો કોઈ બી બિઝનેસમાં સફળતા મળી શકાય એમ છે. એટલે અમે લોકો જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે આપણે એ પણ આવ્યું કે કમ મુહૂર્તમાં તમે બિઝનેસ શરૂ કરી દીધો, એટલે કોઈ પણ પ્રકારનું એવો ડર નહોતો તમને? તો એ ડર કેમ નહોતો? કે પોતાની મહેનત ઉપર વિશ્વાસ હતો? ડર નહોતો, એનું રીઝન બે જ હતા. એક તો ફેમિલીનો સપોર્ટ હતો, વાઈફનો, મધર ફાધરનો, કે તું કર ને જે તને ગમે, અમે છીએ ને એમ.
અને બીજો ભગવાન ઉપર શ્રદ્ધા હતી. મુહૂર્ત કમૂર્તા એ તો બધું ભગવાને નિર્માણ કર્યું છે. એટલે જો આપણે મૃત્યુ અને જન્મમાં જો મુહૂર્ત ના જોઈ શકતા હોય તો કોઈ બી સારી વસ્તુની શરૂઆત કરવામાં મુહૂર્ત જોવાની જરૂર નથી. એ જ, અને મહેનત કરવાવાળાને મુહૂર્તની એટલી બધી પડી ના હોય, પણ અત્યારે જે રીતે આપ જોઈ શકો છો, અમે લોકો તમને એ પણ બતાવીશું કે એમણે જે શોરૂમ બનાવ્યો છે, જે મેન્યુફેક્ચરિંગ યુનિટ એમના છે, એના વિશે પણ વિઝ્યુઅલ અમે તમને બતાવીશું. પણ મૌલિનભાઈ, એ પણ જાણવું છે કે અત્યારની જનરેશન કેમ, તમે કીધું એમ કે અત્યારની જનરેશન કેમ ભાગી રહી છે બિઝનેસ કરવાથી? અત્યારની જનરેશન એટલે ભાગી છે કે એમને અત્યારની, મને એવું લાગે છે ત્યાં સુધી કે અત્યારની જનરેશનને હેડક લેવું નથી. બિઝનેસ હેડક વગર અને હિંમત વગર થવાનું નથી. એટલે એમાં તમારે સાહસ કરવું જ પડશે અને તમારે રિસ્ક લેવું પડશે. અને અત્યારની જનરેશન એ રિસ્ક લેવા માગતી નથી. કાં તો ગવર્મેન્ટ જોબ શોધે છે, કાં તો પછી ઇન્ડિયા બહારના ઓપ્શન શોધે છે. એમને બિઝનેસમાં કેમ રસ નથી એ ખરેખર એમને જાણવાની જરૂર છે અને બિઝનેસ સમજવાની જરૂર છે. અચ્છા, કદાચ એવું પણ હોઈ શકે કે ફાસ્ટ મનીની એ લાલચ હોય કે જલ્દી જો પૈસા ક્યાંય બનતા હોય તો એ કામ કરવું છે. ફાસ્ટ મનીની લાલચ હોય તો પછી બિઝનેસ નથી. બિઝનેસમાં તમારે ટાઈમ આપવો પડશે, મહેનત આપવી પડશે, ભોગ આપવો પડશે, એના પછી જ તમને પૈસા દેખાશે. એટલે ફાસ્ટ મની જોતા હોય તો જોબ જ કરો, દર મહિને ખાતામાં પૈસા આવી જશે. એના સિવાય કોઈ ઓપ્શન નથી. એક બિઝનેસમેન તરીકે મારે એ પણ પૂછવું છે કે અત્યારે ગવર્મેન્ટ પણ ઘણા બધા પ્રયાસ એવા કરી રહી છે કે લોકો બિઝનેસમાં આવે, એ પછી સ્ટાર્ટઅપ શરૂ કરે, એના પણ ઘણા બધા જે સ્કીમ્સ છે તે બહાર પાડી છે. તો એના વિશે થોડુંક સમજાવો કે કદાચ લોકોને એ માહિતી પહોંચે, કારણ કે તમે પણ એક સ્ટાર્ટઅપના. ગવર્મેન્ટનો તો દરેક બિઝનેસમાં અમને બહુ જ સારો સપોર્ટ રહ્યો છે. ગવર્મેન્ટે જે MSMEની સ્કીમ લોન્ચ કરી, એમાં બી જે નાના બિઝનેસને મોટો કરવા માટે અમારા માટે MSME હતું કે જે અમે મોટા ટેન્ડરો પાર્ટિસિપેટ નહોતા કરી શકતા, તો MSMEથી નાનો બિઝનેસમેન બી મોટા ટેન્ડરો ભરી શકવા માંડ્યો. તો MSMEનો સેટઅપ અમને સારો બેનિફિટ મળ્યો. સરકારની નાની નાની યોજના, નાની નાની લોનોથી બી દરેક બિઝનેસમેનને મને બી બેનિફિટ મળ્યો. તો સરકારના ઘણા બધા, અત્યારે સરકારે જે નવા સ્ટાર્ટઅપ માટે મોદી સાહેબ બી ઘણી વખત કહેતા હોય છે નવા સ્ટાર્ટઅપનો અમને બેનિફિટ પડ્યો. મહેસાણામાં જે ડિસ્ટ્રિક્ટ ઇનોવેશન હબ બન્યું એમાં બી મેં ફર્નિચર બધું કરેલું છે. તો એ સ્ટાર્ટઅપથી 100% બેનિફિટ છે. ગવર્મેન્ટના સપોર્ટ વગર તો કોઈ બિઝનેસ શક્ય નથી, અને આપણી ભાજપ સરકારે બહુ જ સારો સપોર્ટ કર્યો છે. બિલકુલ. મૌલિનભાઈ, જ્યારે ફર્નિચર ખરીદવાની વાત આવે ત્યારે કેવા પ્રકારની વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? એ પછી ઘર માટે હોય કે પછી કોર્પોરેટ ઓફિસીસ માટે? ફર્નિચરમાં એક જ વસ્તુનું ધ્યાન રાખવું પડે કે આપણે જ્યાંથી બી ફર્નિચર લઈએ છીએ એની ક્વોલિટી સારી હોય, એ વોરંટી આપે, અને મેઇન વસ્તુ જોવામાં આવે છે કે સર્વિસીસ. સારી વસ્તુ લો તો બી નાનો મોટો કંઈ ટેકનિકલ ઇસ્યુ થયો કે તમને ખ્યાલ નથી આવતો કે આને કઈ રીતે ઓપરેટ કરવું, તો જે સારી સર્વિસ આપી શકે છે અને સારી ક્વોલિટી આપે છે એને ધ્યાનમાં રાખીને ફર્નિચર પરચેસ કરવું જોઈએ, ના કે સિર્ફ રેટ કમ્પેરિઝનથી. કારણ કે ફર્નિચરમાં અંદર શું વપરાયું છે એ તો તમે વિશ્વાસપાત્ર જગ્યા ઉપરથી લેશો અને વોરંટી પિરિયડ કેટલો આપે છે એ જોશો તો જ તમને ક્વોલિટીનો આઈડિયા આવશે. બાકી અંદર શું છે એ તો કોઈ જાણી શકવાનું નથી. બિલકુલ. ફર્નિચરની જ વાત કરી રહ્યા છીએ તો એક વસ્તુ એ પણ જાણવી છે કે જ્યારે પણ તમે શરૂઆત કરી હતી એ સમયનો ફર્નિચરનો જે ટ્રેન્ડ હતો અને અત્યારે જે ટ્રેન્ડ છે એમાં કેટલો આમ તફાવત આવ્યો છે, કેવો ચેન્જ આવ્યો છે? બહુ જ ચેન્જ છે, ટોટલી ડિફરન્ટ છે. અત્યારે શું છે, લોકો કમ્ફર્ટ શોધે છે. પહેલાં એવું નહોતું કે ઘરમાં એક સેટી હોય કે એક નાની સેન્ટર ટેબલ હોય કે ઓફિસમાં એક નાની ખુરશી હોય તો ચાલતું હતું. હવે એવું નથી. હવે અત્યારે જે બી યંગ જનરેશન છે કે જે બી જનરેશન છે પોતાનું વ્યવસ્થિત સેટઅપ, કામ કરવાની જગ્યા, રહેવાની જગ્યા વ્યવસ્થિત કરવા માગતા હોય છે. અને કેવું છે કે કમ ટાઈમમાં અને સારા સોલ્યુશન લોકો શોધતા હોય છે કે ભાઈ અમારું મકાન છે ને મારી ઓફિસ છે, અમને ટૂંક સમયમાં બધું રેડી કરી આપો, અમારી જોડે ટાઈમ નથી એના માટે અમે તમને બધું કામ આપીએ છીએ. એટલે અત્યારે પહેલાં કરતાં ને અત્યારમાં બહુ જ ફરક આવે. પહેલાં આપણે જોડે બેસીને કામ કરાવતા મિસ્ત્રીઓ જોડે, હવે એવું નથી. તમે કામ કરો ત્યાં સુધી અમે અમારો ધંધો કરી લઈએ. અને પાછું એવું પણ થતું હશે ને કે ટ્રેન્ડી તે 2-3 મહિના તો હવે રહેતા પણ નહીં હોય. કદાચ લોકો એક પ્રકારની ખુરશી છે એને અડધા 30 દિવસ કે પછી 2 મહિના પછી પાછો એ ટ્રેન્ડ ચેન્જ થઈ જશે. હવે એ પ્રકારની ખુરશીઓ યુઝ નથી થતી. હા, અત્યારે ટ્રેન્ડ એ છે જ. કંઈ નવું લોન્ચ થયું, કોઈ આર્કિટેક્ટ ઓફિસ આવે ને એમને કંઈ નવું ગમ્યું તો ક્લાયન્ટો જોડે ચેન્જ કરાવતા. જે મોબાઈલ ચેન્જ કરીએ છીએ, નવો લોન્ચ થયો, જૂનો ચેન્જ, અત્યારે બી ટ્રેન્ડ છે જ. લોકો લૂઝ ફર્નિચર એટલે જ બનાવે છે કે ના ગમત તરત રિપ્લેસ કરી શકીએ, કે ટૂંક સમયમાં બદલાઈ શકીએ. એ ટ્રેન્ડ સારો છે. બિલકુલ.
એટલે ટ્રેન્ડને ફોલો કરવો પડે છે આ બિઝનેસની અંદર. મૌલિનભાઈ, એક વસ્તુ એ પણ પૂછવા માંગીશ, એક બિઝનેસમેનના વિઝનથી શ્રીનાથજી ફર્નિચરને તમે ક્યાં લઈ જવા માંગો છો? હવે આગળ શું તમારા પ્લાન્સ છે? શ્રીનાથજી ફર્નિચરનો મારો વિઝન છે કે હું ઓલ ઓવર ઇન્ડિયામાં મારી બ્રાન્ચીસ સ્ટાર્ટ કરું અને મેક્સિમમ લોકોને જોબ આપી શકું અને કમાવાની તક આપી શકું, એવી આશાએથી હું બિઝનેસ આગળ લઈ જવા માગું છું. બિલકુલ. એક એમ પણ કહી શકું કે તમે પણ તમારી જર્નીને લઈને ખૂબ જ ઇન્સ્પિરેશન આપ્યું છે અત્યારે, કારણ કે 12 વર્ષની અંદર એક બિઝનેસને અહીંથી લઈને ટોપ સુધી પહોંચાડવો, કે પછી સૌથી મોટો શોરૂમ નાખવાની હિંમત લાવવી, એ ગટ્સ હોવા, એ મહેનતથી જ આવે છે. તો જેટલા પણ આગામી જે કદાચ લોકો વિચારી રહ્યા હશે બિઝનેસમેન બનવાનું, શું કહેશો એ લોકોને? કઈ ટિપ્સ આપશો? હું એક જ ટિપ્સ આપીશ કે ભગવાન ઉપર શ્રદ્ધા રાખો અને તનતોડ મહેનત કરો. કોઈ બી બિઝનેસ હશે એમાં તમને 100% સફળતા મળશે. બિલકુલ બિલકુલ. મૌલિનભાઈ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા અમારા પોડકાસ્ટમાં, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા મૌલિનભાઈ કે જે એક સફળ બિઝનેસમેન છે અને જે ફર્નિચરનો બિઝનેસ છેલ્લા 12 થી 13 વર્ષથી સતત કરી રહ્યા છે. પોતાની મહેનતથી એમણે આ બિઝનેસને ખૂબ જ ઉપર લાવ્યા છે. તો એમની આ મહેનત, એમના આ બિઝનેસને આપણે સમજ્યો અને તમારી સુધી પણ ઘણી બધી ટિપ્સ એમણે પહોંચાડી, અને સાથે જ કહ્યું કે બિઝનેસમેન બનવું હોય તો સફળતા મળે એ પહેલાં ખૂબ જ અથાગ મહેનત કરવી પડતી હોય છે. આવી જ રીતે ઘણા બધા બિઝનેસમેનની સાથે વાતો કરતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.